ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન વચ્ચે જ રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદ, અમરેલી, ભુજ, ગાંધીનગર અને રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અમદાવાદમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું, અમરેલીમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં ગરમીનો પારો 43.3 ડિગ્રીએ પહોંચ્યો છે। રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી નોંધાયો છે અને રંગીલા રાજકોટ વાસીઓ માટે આજે મતદાનના દિવસે 43.3 ડિગ્રી તાપમાનમાં શેકાયા છે। એક તરફ મતદાનની ટકાવારી વધી રહી છે, બીજી તરફ ગરમીનો પણ પારો વધી રહ્યો છે। અત્યારે ભલે મતદાનની ટકાવારી કરતા ગરમીના આંકડા ઉપર દેખાતા હોય, પરંતુ કાળઝાળ ગરમીના પ્રકોપ સામે ગુજરાતીઓનો જુસ્સો જબરદસ્ત હાઈ છે, જેના કારણે સાંજ સુધીમાં ગરમીનો પારો નીચે જશે અને મતદાનનો પારો 45% વટાવીને જઈ શકે છે 50 થી 55% પાર। તો ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે મતદારોનો ઉત્સાહ હાઈ જોવા મળી રહ્યો છે। આ ગરમી વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો યુઝ કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે અને સાંજ સુધીમાં મતદાનની ટકાવારી 50 થી 55% પાર પહોંચે તો નવાઈ નહીં। તો રાજ્યમાં મતદારો કરતા ગરમીનો પારો ઉપર રાજ્યમાં સૂરજ ઓગાળી રહ્યો છે મતદાનના આંકડા। બપોરના સમય મહાનગરપાલિકાઓમાં મતદારોની સંખ્યા ઓછી, મતદાન મથકો પર લાંબી કતારો ગાયબ થઈ ગઈ। આકરી ગરમીમાં મતદાન પ્રક્રિયા સુસ્ત, વધતો તાપ, વધતો પારો મતદાનની ટકાવારી ઘટાડશે એ સવાલ થઈ રહ્યો છે, કારણ કે અસહ્ય ગરમી પડી રહી છે। તો આપણી સાથે સુરતથી ચેતન જોડાયેલા છે અને ગૌરવ પટેલ આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે। ગૌરવ, સૌથી પહેલો સવાલ આપને કરવો છે, એક બાજુ સૂર્યદેવ તાપ ઓગાળી રહ્યા છે, અસહ્ય ગરમી પડી રહી છે અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લોકોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે મતદાનને લઈને। મતદાન બૂથ પર કેવો માહોલ છે? સોનલ, વાત કરીએ તો એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં સૂર્ય પોતાના મધ્યાહને તપે છે અને ત્યારે ગરમીનો પારો પણ અમદાવાદ શહેરમાં 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે। આજે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવકો ચૂંટવા માટેની પ્રક્રિયા હાથ ધરાયો, ત્યારે કોઈ પણ નગરજન એવો નથી જે પોતાના નગરસેવકને ચૂંટવા માટે ઘરથી બહાર ના આવ્યો હોય। ગરમીનો પારો ભલે 43 ડિગ્રી ઉપર ગયો, પરંતુ હજુ સુધી મતદારોમાં ક્યાંય ઓટ આવી હોય તેવું દેખાતું નથી। જે પણ કોઈ બૂથ છે ત્યાં મતદારોથી ઉભરાયેલ છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના જમાલપુર વિસ્તારના, કે જ્યાં લોકો પોતાના 5 વર્ષના ભાવિ નગરસેવકને પસંદ કરવા માટે મતદારો લાઇનમાં ઊભા છે। તેમના એક મતથી આગામી 5 વર્ષનો સમય તેમનો કેવો રહેશે તે નક્કી થશે। તેમને જે પ્રાથમિક સુવિધા હોય, રોડ, રસ્તા, ગટર, પાણી ઉપરાંત સફાઈના જે મુદ્દા છે તે મુદ્દા કેવા રહેશે, તે નગરસેવક કઈ રીતે તેમને સુવિધા આપશે તે પસંદ કરવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત થયા છે। કેટલાક મતદારો જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારના જનપ્રતિનિધિ અપેક્ષા રાખી રહ્યા છો। कैसा होना चाहिए आपका नगर सेवक? बहुत अच्छा होना चाहिए, अच्छा होना चाहिए। क्या क्या अपेक्षा रखते हो उससे आप? और क्या होना है? तो તમે જોયું કે આ જે લોકો છે મતદાન ઉપયોગ કરવા આવે છે, आपका नगर सेवक कैसा होना चाहिए जो 5 साल के लिए क्या काम कर, 5 साल के लिए क्या अपेक्षा रखते हो उससे? अच्छा होना चाहिए, यानी फर्स्ट होना चाहिए, सुरक्षित रहना चाहिए। અન્ય કેટલાક મતદારો છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારા એક મતથી એક નગરસેવકની પસંદગી થશે, તમારો નગરસેવક કેવો હોવો જોઈએ? જે પૂરતું ધ્યાન આપવું જોઈએ, 5 વર્ષમાં જે હોય છે કામગીરી એ સારી રીતે કરે। જેવી કે પાણીની જે પ્રોબ્લેમ છે, ગટર છે, રોડ છે, એ બધી સુવિધાઓ પાર પાડતું હોય એવું પસંદગી કરશું અમે। પાછલા 5 વર્ષ કેવા ગયા? જે રોડ, રસ્તા, ગટર, પાણીની વાત કરીએ તો પાછલા 5 વર્ષ કેવા ગયા છે? એટલું અનુકૂળ ના લાગ્યું, એટલું જો હોવું જોઈએ એવું નહીં લાગ્યું। હવે શું અપેક્ષા રાખો છો નવા નગરસેવકથી? હવે અપેક્ષા એવી છે કે બદલાવ જોઈએ। તમે જોયું કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના જમાલપુર મત વિસ્તારના, જમાલપુર વિધાનસભા વિસ્તારના જમાલપુર વોર્ડના, કે જ્યાં નગરસેવકને પસંદ કરવા માટે લોકો અહીંયા ઉમટી પડ્યા છે। તેમનું કહેવું છે કે આગામી 5 વર્ષમાં એવો જનપ્રતિનિધિ હોવો જોઈએ કે જે પોતાના વિસ્તારની ધ્યાન રાખે,
અન્ય એક મતદાર સાથે વાત કરીશું. જી, મારા ઘરના 4 મત છે, 4 વોર્ડ છે, એની અંદર મારે એકની જ યાદી છે, 3ની ગાયબ થઈ ગઈ છે અને એની શોધીએ છે તો અહીંયા કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી. એટલે આ વખતે બહુ બધી ગરબડ થઈ છે. આની અંદર શું થાય છે કંઈ સમજ જ નથી પડતી. 5ના બદલે ખાલી 1 જણ હું આવ્યો છું, બાકી 4 જણા અત્યારે નથી આવ્યા કેમ કે એમની યાદીમાં નામ જ નથી. એટલે હજુ સુધી જે એસઆઈની પ્રક્રિયા છે ત્યાં કેટલાક લોકોના નામ રદ થયાની રાવ પણ ઉઠી રહી છે. જે લોકો અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે તે એ જ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમનો જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ જે આગામી 5 વર્ષ તેમના વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ જેવી જે પાયાની સુવિધાઓ છે, આરોગ્ય માટેની જે પાયાની સુવિધાઓ છે તેનું ધ્યાન રાખે. એટલે કે જ્યારે પણ 5 વર્ષે એકવાર મતાધિકારનો ઉપયોગ કરવાનો મોકો મળે છે ત્યારે પોતાના પસંદગીના નેતાને ચૂંટવા માટે લોકો એકઠા થતા હોય છે. બરાબર એ જ દિવસ આજે છે. ગરમીનો પારો 43 ડિગ્રી પાર પહોંચ્યો છે, પરંતુ હજી સુધી જમાલપુર વિસ્તારમાં ક્યાંય મતદારોમાં ઓટ આવ્યું હોય તેવું દેખાતું નથી. સોનલ. જી ગૌરવ, આપણી સાથે સુરતથી ચેતન જોડાયેલા છે. ચેતન, સુરતમાં કેવો માહોલ છે? સુરતમાં તો અમદાવાદ જેટલી ગરમી નથી, પરંતુ મતદારોનો જુસ્સો કેવો? જી બિલકુલથી લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જે મતદારો છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ છેલ્લા 2 દિવસથી જે ગરમીનો જે પારો છે તે 41 ડિગ્રીને ક્રોસ કરી ચૂક્યો છે. હાલમાં પણ 42 ડિગ્રી જેટલો જે તાપ છે તે તાપ જોવા મળી રહ્યો છે, પરંતુ જે મતદારોનો જે ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. એક દંપતી એવું છે કે પોતાના ઘરે પ્રસંગ હતો અને આ પ્રસંગ પતાવીને પોતે પોતાની જે મતદાનની જે ફરજ છે તે ફરજ પૂર્ણ કરવા માટે આવી પહોંચ્યા છે. જી, કોનો પ્રસંગ હતો અને મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મારી દીકરીની સગાઈ હતી, તેમાં મારા સગાઈ પતી ગઈ તે પછી અમે આ મતદાનની એ કરવા આવ્યા, વોટિંગ કરવા આવ્યા છે. દીકરીએ કર્યું છે મતદાન? દીકરી સવારે કરીને ગઈ. શું કહેશો, લોકોને શું મેસેજ આપશો? આ વોટિંગ કરવાની આપણી ફરજ છે, તે આપણે બધાએ સૌએ ભેગા મળીને કરવું જોઈએ ને દેશને આ એ કરવું જોઈએ. ગરમી પડી રહી છે, 42 ડિગ્રી ક્રોસ કરી ચૂકી છે, તેમ છતાં તમે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? આ જે આપણી ફરજ છે તે આપણે કરવી જોઈએ. એમાં ગરમી બી ગમે તેટલી હોય તો બી આપણે આપણી ફરજ નિભાવવી જરૂરી છે. જી કાકા, આપ પણ આવ્યા છો, ગરમી પડી રહી છે, ચહેરા પર જોવા મળી રહ્યું છે, શું કહેશો? કંઈ નહીં, આ ગરમીમાં વોટિંગ કરવાની જરૂર છે આપણે ને વોટ કરવું જરૂરી છે. મતલબમાં સગાઈ હતી, સગાઈ પટાઈને અમે સીધા સગાઈનો કાર્યક્રમ પડ્યો પછી વોટિંગ કરવા આવ્યા છે. તો આપ જોઈ રહ્યા છો અહીં જે સગાઈનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ કરીને આવ્યા છે. આપ જોઈ શકો છો કાળઝાળ ગરમી પડી રહી છે, મતદાન કે लिए आए हो, क्या कहोगे? ये तो अपना हक है, तो ये तो निभाना, गर्मी हो या कुछ भी हो, लेकिन अब वोट देने का जो अपना हक है वो देंगे और जो सही कर रहा है उनको वो जीते, हम चाहते हैं. क्या कैसी सरकार चाहिए आपको? जो जनता का सुख देखे, जो जनता को देखे, वैसी सरकार चाहिए हमें. તો આપ જોઈ રહ્યા છો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે બૂથ છે તે બૂથ ઉપર બપોરના સમયે પણ જે લોકો છે તે લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને જે વોટિંગ છે તે વોટિંગ કરવા માટે તેઓ આવી રહ્યા છે. લોકોને પણ મેસેજ અહીં છોડવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ લોકો ઘરની બહાર નીકળે અને મતદાન કરે. જી ચેતન અને ગૌરવ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક બાજુ આકરો તાપ પડી રહ્યો છે અને બીજી બાજુ મતદારો ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો યુઝ કરતા અમદાવાદ અને સુરતમાંથી નજરે પડ્યા છે. રાજ્યમાં સૂરજ ઓગાળી રહ્યો છે. મતદાનના આંકડા બપોરના સમયે મહાનગરપાલિકાઓમાં મતદારોની સંખ્યા ઓછી થઈ છે. સવારે 7 વાગ્યાથી જ્યારે મતદાન ચાલી રહ્યું છે, મતદાન થઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. 12 વાગ્યાના અરસામાં ભીડ ઓછી થતી જોવા મળી, કારણ કે આકરો તાપ પડી રહ્યો છે અને આ ગરમીમાં જે લોકોએ મતદાન નથી કર્યું એ લોકો પણ બહાર આવીને મતદાન કરી રહ્યા છે.